નમસ્કાર મિત્રો, જોબ્સ રીતર યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ટાટા મોટર કંપની દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે। મિત્રો, આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે 10 પાસ માંગવામાં આવ્યું છે, એટલે કે તમે મિનિમમ 10 પાસ હોય તો પણ તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। પગારની વાત કરીએ તો પગાર તમને 42,000ની આસપાસ સુધી મળવાપાત્ર રહેશે। આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર 18 વર્ષથી લઈને 50 વર્ષ સુધીની હોય। તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ટાટા મોટર કંપની દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું ટાટા મોટર્સ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, આપણે આવી ગયા છીએ ટાટા મોટર્સ કંપની દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર। અહીં ઓર્ગેનાઇઝેશનનું નામ છે ટાટા મોટર્સ। ટાટા મોટર્સ કંપની દ્વારા ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। ઘણી બધી પોસ્ટો પર ભરતી થવાની છે જેના નામ અહીં આપેલા છે, જેમાં કસ્ટમર સપોર્ટ સર્વિસ, અકાઉન્ટન્ટ, સેલ્સ, સિક્યુરિટી બોયઝ, હેલ્પર, HR મેનેજર, પર્સનલ આસિસ્ટન્ટ, ટ્રેનિંગ એન્જિનિયર, મેનેજર એન્ડ અધર પોસ્ટ, આ સિવાયની પણ ઘણી બધી પોસ્ટો પર ભરતી થવાની છે। એમ કુલ મળીને 11,600 પોસ્ટો પર ભરતી થવાની છે, તો એપ્લાય જરૂર કરી દેજો। મિત્રો, આ ભરતી માટે તમારે કોઈ પણ જાતના એક્સપિરિયન્સની જરૂર રહેતી નથી। વગર એક્સપિરિયન્સ પણ તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો અને એપ્લાય તમારે ઓનલાઈન કરવાનું રહેશે। વાત કરીએ સિલેક્શન પ્રોસેસની, તો સિલેક્શનની પ્રોસેસ માટે તમારે અલગ અલગ પોસ્ટની જે સિલેક્શન પ્રોસેસ છે તે અલગ અલગ છે, જેથી તમારે ઓફિશિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરીને તેમાં તમારે જોવાનું રહેશે। સેલરીની વાત કરીએ તો ઘણી બધી પોસ્ટ એવી છે કે જેમાં 18,000 પગાર છે અને ત્યાંથી 42,000 સુધીના પગાર સુધીની જોબ છે તે આ ભરતીમાં અવેલેબલ છે। જોબ લોકેશનની વાત કરીએ તો એક્રોસ ઇન્ડિયા, આખા ભારતમાં તમને કોઈપણ જગ્યાએથી એપ્લાય કરી શકો છો અને કોઈપણ જગ્યાએ તમને જોબ પણ મળી શકે છે। ઓકે, અને એપ્લાય કોણ એપ્લાય કરી શકે છે? તો ઓલ ઇન્ડિયાના કેન્ડિડેટ બધા આ ભરતી માટે એપ્લાય કરી શકે છે, ચાહે મેલ હોય ફિમેલ હોય। એજ લિમિટની વાત કરીએ તો તમારા મિનિમમ 18 વર્ષ પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ અને મેક્સિમમ તમે 50 વર્ષની ઉંમર સુધી તમે એપ્લાય કરી શકો છો। એપ્લિકેશન ફીની વાત કરીએ તો તમે કોઈપણ કેટેગરીમાંથી આવતા હોય તો પણ તમારે કોઈપણ જાતની એપ્લિકેશન ફી છે તે ભરવાની રહેતી નથી, બિલકુલ નિઃશુલ્ક તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો ઘણી બધી એવી પોસ્ટ છે કે જેમાં તમે 10 પાસ પ્લસ પર પણ એપ્લાય કરી શકો છો। એવી રીતે 12 પાસ માટે જોબ અવેલેબલ છે, ગ્રેજ્યુએટ માટે ડિગ્રી, ડિપ્લોમા, એન્જિનિયરિંગ, જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે પ્રમાણેની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો। અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે, તમે આજે જ એપ્લાય કરી શકો છો। લાસ્ટ ડેટની વાત કરીએ તો એઝ સૂન એઝ પોસિબલ, જેટલું તમે વહેલું એપ્લાય કરશો એટલે તમને જોબ મળશે। અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાં તમે એપ્લાય કરી શકો છો અને ઓફિશિયલ નોટિફિકેશન છે તે પણ ડાઉનલોડ કરી શકો છો। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।